जय श्री कृष्ण मित्रों, हूँ छू चिरागी पटेल वी आर क्रेजी चैनल में तमारू स्वागत करूँ छूँ। आजे अपने गुंदा केरीना अथाणानी रेसिपी जोशुं। अत्यारे सीजन आवी गई छे, बधा ज अथाणा बनाववानी अने ते 1 के 2 महीना माटे नथी बनाववाना होता, एने बधा आखुं वरस माटे स्टोर करता होय छे। आजे आपणे ए ज रीते गुंदा केरीनुं अथाणुं बनावीशुं, जेने तमारे आखुं वरस स्टोर करवुं होय तो पण करी शको छो। आ अथाणाने આપણે એકદમ ગુજરાતી સ્ટાઇલ અને સીધી સરળ રીતથી બનાવીશું, જેને પહેલી વખત બનાવતા હશે તે પણ આસાનીથી બનાવી શકશે એ ટાઈપથી આપણે બનાવીશું। તો અત્યારે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે કેટલું સરસ મજાનું આપણું ગુંદા કેરીનું અથાણું બનીને તૈયાર થયું છે। આવું જ અથાણું તમારું પણ બનશે જો તમે એક એક સ્ટેપને ફોલો કરશો તો। તમારે આ વિડીયોને જરા પણ સ્કીપ નથી કરવાનો, પૂરેપૂરો જોવો પડશે તો જ તમને ખબર પડશે કે આ ગુંદા કેરીનું અથાણું कई रीते आखू वरस स्टोर करी शकाय। तो चलो झड़पथी एने बनाववानुं स्टार्ट करीए। तो आ गुंदा केरीनुं अथाणुं बनाववा माटे सौथी पहेला आपणे गुंदा लई लीधेला छे। जो आ टाइपना गुंदा मळता होय छे, अत्यारे मार्केटमां भरपूर प्रमाणमां मळी रह्या छे अने साथे ज आपणे काची केरी लई लीधेली छे। आमां खास वातनुं ध्यान ए ज राखवानुं छे के तमे जेटला गुंदा लो छो एटली ज सामे काची केरी लेवानी छे। तमे जो 250 ग्राम गुंदा लीधा होय तो 250 ग्राम काची केरी लेवानी छे। 300 ग्राम गुंदा लीधा होय तो 300 ग्राम काची केरी लेवानी छे। आ बंनेनुं माप इक्वल होय छे अने सौथी पहेला आ रीतना गुंदाने डाळीमांथी काढी लेवाना छे। जो आ रीतना एना उपरनुं फ्लावर पण काढी लेवानुं छे अने पछी आ रीतना एक दस्तो के कोईपण भारे वजनवाળી वस्तु होय एनी उपर एने हळवा हाथे मारवानी छे। जो एटले आ रीतना तिराड पड़ी जशे, जे रीते स्क्रीनमां देखाई रह्युं छे ते। અને એક બીજી ટિપ્સ એ તમને આપવા માંગુ છું કે મેં જો આ રીતના એક પ્લાસ્ટિકની બેગ રાખેલી છે, જે આપણે શાકભાજી લાવતા હોય છે એ જ રાખેલી છે। એના સિવાય કોઈ પણ કરિયાણાની વસ્તુ લાવતા હોય એની સાથે આવે બેગ, એ પણ રાખી શકો છો। તો આ રીતે તમે બેગ રાખશો અને એની ઉપર આ રીતના તમે અંદરના ગુંદાના બિયા કાઢશો તો તમારે કોઈ પણ બીજી થાળી કે વાસણ ચીકણું નહીં થાય અને તમારી ઓછી મહેનતમાં અથાણું બનીને તૈયાર થશે। તમારે બહુ વાસણ નહીં ઉટકવા પડે, કારણ કે જો આના વાસણ બગડશે તો એ બહુ જ ચીકણા થશે। એટલા માટે તમારે આ રીતના નીચે પ્લાસ્ટિકની બેગ રાખવાની છે અને આ રીતના જો સ્ક્રીન પર દેખાઈ શકે એ રીતના અંદરનો જે ચીકણો ભાગ હોય એ બધો જ કાઢી લેવાનો છે। અને તમારા હાથ આ રીતના ચીકણા થઈ જતા હોય તો સાથે મીઠું પણ રાખવાનું છે, એટલે તમારે થોડાક વાર મીઠાવાળા આ રીતના હાથ કાઢતા જવાનું છે અને ગુંદાના અંદરનો બધો જ ચીકણો ભાગ કાઢી લેવાનો છે। આમાં ખાસ વાત ધ્યાન એ જ રાખવાની છે કે કોઈ પણ પ્રકારની ચીકાશ અંદર ના રહેવી જોઈએ ગુંદામાં। બધી જ ઘસીને તમારે અંદરની ચીકાશ કાઢી નાખવાની છે અને આ રીતના ઉપર મીઠું ભભરાઈ દેવાનું છે થોડુંક, એટલે બધી ચીકાશ દૂર થઈ જશે। જો આ રીતના આપણે બધા બિયા કાઢી લીધા છે, ત્યારબાદ હવે આપણે જે કાચી કેરી લીધેલી છે એને સુધારી લઈશું। તો એને સુધારવા માટે આ રીતના ઉપરની પહેલાં છાલ કાઢી લઈશું ઘસીને। કોઈ પણ લીલા પ્રકારનો ભાગ ના રહેવો જોઈએ એ રીતના છાલ ઉતારવાની છે। ગ્રીન કલર તમને કોઈ પણ ના દેખાવો જોઈએ, એકદમ ઘસીને એની છાલ ઉતારવાની છે। જો આ રીતના તમે નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખશો તો તમારું ગુંદા કેરીનું અથાણું પણ બહુ જ સરસ બનશે અને સહેજ પણ ચીકણું નહીં બને। ખાસ કરીને તો ગુંદાની ચીકાશ કાઢવી જ જરૂરી છે। જો આ રીતના આપણે બધી છાલ ઉતારી લીધેલી છે અને ઉપરનો ગ્રીન ભાગ હોય એ પણ ઘસીને ઉતારી લીધેલો છે। હવે આને તમારે છીણવી હોય તો પણ છીણી શકો છો, આ રીતથી એની ઝીણી સુધારવી હોય તો સુધારી પણ શકો છો। જો આ રીતના તમે કટકી કરતા હોય એ રીતના એને ઝીણી સુધારી લેવાની છે। જો આ રીતના જે રીતે સ્ક્રીન પર દેખાઈ રહે એ રીતના તમારે સુધારવાની છે। બંને રીતથી કરી શકો છો, તમને જે સહેલી લાગે એ તમે કરી શકો છો, એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે। તો જુઓ કેટલું સરસ મજાનું આપણા ગુંદા કેરીનું અથાણું બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે। તમે પણ એકવાર આ સ્ટેપથી બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને પછી કેવું બને છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો। અને આગળ આવી જ અવનવી રેસીપી જોવા માટે વી આર ક્રેઝી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને એને સબસ્ક્રાઈબ ના કરી હોય હજી સુધી તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારા મિત્રો વચ્ચે આ વિડીયો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। તો જો આપણી કેરી સુધારાઈ ગઈ છે, ત્યારબાદ આપણે આ રીતના સિંગતેલ લઈ લીધેલું છે અને સિંગતેલનું માપ તમારે જેટલા ગુંદા અને કેરી લીધી હોય એટલું તમારે લેવાનું છે। ત્રણેયનું માપ સરખું રાખવાનું છે, ગુંદા, કાચી કેરી અને તેલનું। 250 ગ્રામ ગુંદા લીધા હોય તો 250 ગ્રામ ગુંદા, 250 ગ્રામ કાચી કેરી અને 250 ગ્રામ તેલ
આ માપ તમારા માટે પરફેક્ટ છે. અને જો આ રીતના તમે હાથથી ચેક કરો અને ઉપર તમને ગરમ વરાળ જેવું લાગે એટલે તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. આ રીતના સિંગ તેલને પહેલાં ગરમ કરવાનું છે અને પછી એને ઠંડુ થવા દેવાનું છે. રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેવાનું છે. રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ત્યારબાદ આપણે જે કેરી સુધારીને રાખી છે કાચી કેરી, એમાં હળદર પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલો. ત્યારબાદ કાચી કેરીના જેટલું હોય એટલા પ્રમાણમાં મીઠું ઉમેરીશું. અત્યારે મેં અડધી ચમચી જેટલું ઉમેર્યું છે. સાથે જ વરિયાળી ઉમેરી છે, કાચી જે વરિયાળી હોય એ જ. અને સાથે જ અથાણાનો જે સાંભાર મસાલો તૈયાર આવતો હોય છે બહાર માર્કેટમાં જે મળે છે એ જ આપણે એમાં ઉમેરી દીધો છે. આમાં મેં જે અથાણાનો સાંભાર મસાલો છે એ 5 મોટી ચમચી જેટલો ઉમેરેલો છે. બીજો તમારે વધારે ઉમેરવો હોય, તમને એનો ટેસ્ટ વધારે પસંદ આવતો હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો અને તમારા ટેસ્ટ પ્રમાણે એને બેલેન્સ પણ કરી શકો છો. આમાં આપણે ગુંદામાં પહેલેથી જ મીઠું ઉમેરેલું છે એટલે આપણે ખાલી ફક્ત કાચી કેરીના જેટલું હોય એટલું જ આપણે મીઠું ઉમેર્યું છે. બીજું તમારા ટેસ્ટ અનુસાર, તમારે સ્વાદ અનુસાર એમાં ઓછું વધતું કરવાનું છે. હવે જે આપણે ગુંદાના બી કાઢીને રાખ્યા છે એ ગુંદાને અંદર ઉમેરી દઈશું, આ કાચી કેરીની અંદર, કટકીની અંદર, અને સારી રીતે મિક્સ કરી લઈશું. જો આ રીતના ઉમેરીને એને હળવા હાથે ચમચીના મદદથી કે ચમચાના મદદથી એને ઉપર નીચે મિક્સ કરી લેવું. સારી રીતે મિક્સ કરવું જરૂરી છે. પહેલાં આને તમારે ગુંદાની અંદર ભરવું હોય આ ગ્રેવીને તો તમે અંદર પણ ભરી શકો છો. હવે સૌથી પહેલાં આપણે આમાં જે ગુંદા અને કાચી કેરી મિક્સ કરીને મિશ્રણ રાખ્યું છે આ રીતના કાચની બોટલમાં ભરી દઈશું. આ અથાણું આપણે લાંબા સમય સુધી સ્ટોર કરવાનું હોવાથી એ કાચની બોટલમાં વધારે સારું રહે છે એટલે આપણે કાચની બોટલમાં ભરીશું. પહેલાં અડધું ભરીશું આમાંથી અને ત્યારબાદ આપણે જે સિંગ તેલ ગરમ કરીને રાખ્યું છે એ ઠંડુ પડી ગયું હોય તો એને આમાં ઉમેરીશું. એટલે સારી રીતે ઉપર નીચે સરસ મજાનું તેલવાળું આપણું અથાણું તૈયાર થઈ જાય. જો આ રીતના આપણે તેલ ઉમેરી દઈશું. અડધું તેલ ઉમેરી દેવાનું ગરમ કરેલું છે એમાંથી. હવે પાછું આપણું જે અથાણું છે એ આમાં ઉમેરતા જશું અને પછી પાછું તેલ ઉમેરી દઈશું. એટલે ઉપર નીચે સરસ મજાનું તેલ ડૂબડૂબું આપણું અથાણું રહે. આમાં જેટલું અથાણું તેલ ડૂબડૂબું રહેશે એટલું જ સારું રહેશે, નહીંતર તમારું અથાણું બગડી જશે, એટલે કે ફૂગ વળી જશે. જો આ રીતના બધું જ અથાણું પહેલાં આપણે બરણીમાં ભરી દઈશું. ત્યારબાદ બાકીનું જે તેલ વધ્યું હતું તે બધું જ આની અંદર ઉમેરી દઈશું. તો તમે સ્ક્રીન પર જોઈ શકતા હશો કે જો આખું તેલથી ડૂબડૂબું આપણું અથાણું રહ્યું છે. આ રીતના તમારું પણ અથાણું રહેવું જોઈએ. તો તમને આ અથાણાની રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. અને વી આર ક્રેઝી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો.